नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज भारत। वक्त हो गया गुजरात बुलेटिन का। बात होगी अहमदाबाद की, जहां रूरल पुलिस ने मर्डर केस सुलझाया। राजस्थान से आरोपी अरेस्ट किया गया। साथ ही बात होगी आनंद की, जहां अखिल भारतीय विद्यार्थी परिषद के 57वें अधिवेशन में उप मुख्यमंत्री हर्ष संघवी मौजूद रहे। अहमदाबाद रूरल पुलिस ने विवेकानंद नगर थाना क्षेत्र के बरजड़ी में हुए मर्डर केस को सुलझाते हुए मुख्य आरोपी अजय को राजस्थान के भीलवाड़ा से गिरफ्तार किया। 28 दिसंबर को एक फार्म हाउस में डिनर के दौरान पैसों को लेकर हुए विवाद में अजय ने हाथ में चाकू लेकर रोहित की हत्या कर दी थी। रोहित को गंभीर हालत में एलजी हॉस्पिटल ले जाया गया, जहां उसकी मौत हो गई। आरोपी ने पुलिस को गुमराह करने के लिए दावा किया कि ये स्टंट करते समय हुई दुर्घटना थी, लेकिन एफएसएल और डॉग स्क्वाड की मदद से पुलिस ने मामले की तह तक पहुंचकर आरोपी को गिरफ्तार किया और मर्डर में इस्तेमाल चाकू भी जब्त किया। आरोपी फिलहाल पुलिस रिमांड पर है और आगे की जांच चल रही है। अमदावाद ग्राम्य जिल्लाना विवेकानंद नगर पोलीस स्टेशनना हदमां आवेला बारेचડી ગામમાં ગત તારીખ 28/12/2025 ના રોજ એક બનાવ બનેલો છે। આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેચડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે, જ્યાં 8 લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા। હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે। જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય, જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે, જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વર્દી લખાવવામાં આવી હતી। આ વર્દી 3:15 વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આજે વર્દી લખવામાં આવેલી હતી એના કરતા કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતા ચાકુ વાગવાનું નથી, પરંતુ હત્યાનું છે। આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે। આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેચડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા। તે દરમિયાન તેના જે મિત્રો છે એમાં ભાવેશ અને વિશાલ એને પૈસાની દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય, એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નિપજેલું છે। આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદ નગર પીએ એચએન બારિયા નાવ ચલાવી રહેલ હતા। આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતા વિપરીત હોય, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં 183 રૂબરૂના નિવેદનો લીધેલ છે। ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલ ની હાજરીમાં પંચનામું કરેલ છે। ડોગ સ્કોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય, તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે। પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે। अहमदाबाद से सी न्यूज संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। खबर आनंद से है, जहां अखिल भारतीय विद्यार्थी परिषद यानी एबीवीपी के 97वें अधिवेशन में उप मुख्यमंत्री हर्ष संघवी मौजूद रहे। आनंद से सी न्यूज संवाददाता ताहिर मेमन की रिपोर्ट। बुलेटिन में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज भारत।